ત્યારે એ સુત મુનિ પોતાની સુંદર મંગળકારી કથાના ચોથા ચરણમાં જાય છે। કહેવા લાગે છે ઋષિપુત્રો આગળ પણ ભગવાનની ખૂબ સુંદર કથાનો પાઠ સાંભળ્યો। વેપારી અને જમાઈ રાજાની રજા લઈ ગામ જવા પ્રસ્થાન કરે છે। દરિયામાં હોડી ચાલે છે પણ બપોરનો સમય થાય છે। ચા નાસ્તો કરવાની ઈચ્છાથી વેપારી અને જમાઈ દરિયાના કિનારે હોડી લટકાવે છે। ભગવાન સાધુનું રૂપ લઈને આવીને પૂછે છે સન્યાસી વેપારી હોડીમાં શું ભરેલું છે, શું લઈને ક્યાં નીકળ્યા? અભિમાની બનેલો વેપારી મસ્કરી કરે છે, ખોટું બોલે છે। એ કહે છે આ બધું પૂછવાનું તમારે શું કામ? અમારી હોડીમાં અમારા નાવડીમાં તમારા કામની કોઈ વસ્તુ નથી। અમારી હોડીમાં ખાલી ઘાસ વેલા અને પાંદડા ભરેલા છે, એને લઈને તમે શું કરશો? વેપારીને ખબર નથી સામે જે ઊભો હોય દ્વારિકાનો નાથ રાજા રણછોડ છે। ભગવાન અંતર્યામી છે। ભગવાનને બધી જ ખબર છે। ભગવાન પાસે કોઈ દિવસ જૂઠું ન બોલાય। એ વેપારી ભગવાન પાસે અસત્ય બોલે છે। ભગવાન કંઈ પણ બોલતા નથી, તથાસ્તુ કહીને અંતર ધ્યાન થાય છે। ભગવાનના ગયા પછી વાણીઓ હોડીમાં બેસીને જુએ છે। એની હોડી દરિયાના પાણીમાં તરવા લાગે છે। વાણીઓ બેભાન થઈ અને જમીન ઉપર પડે છે। હોડીમાં જુએ છે તો જેટલા રૂપિયા પૈસા હતા બધું ઘાસ વેલા અને પાંદડા બની જાય છે। એ જોતા જ વાણીઓ બેભાન થઈ અને જમીન ઉપર પડે છે। રડવા લાગે છે કે શું હતું ને શું બની ગયું? કોણ જાણી શકે ભગવાનની માયા? વેપારીનો જમાઈ બુદ્ધિશાળી હતો। કહેવા લાગે છે પિતાજી ચિંતા ન કરો, જંગલમાં રહેતા સન્યાસીઓ દેવી શક્તિ ધરાવે છે। નક્કી આ માયા ભગવાને કરી છે, એણે લીધું છે, એ જ આપશે, ચાલો જંગલમાં જઈએ। વાણીઓ અને જમાઈ જંગલમાં જાય છે। એક જંગલમાંથી બીજું જંગલ, એક ગુફામાંથી બીજી ગુફા। છેલ્લી ગુફામાં એને સન્યાસીના દર્શન થાય છે। સન્યાસીના પગમાં પડે છે, પ્રાર્થના કરે છે પ્રભુ અમે અસત્ય બોલ્યા, જૂઠું બોલ્યા, અમારું લીધેલું અમને પાછું આપો। ભગવાનના શરણમાં જવાથી ભગવાનનો સંતોષ થાય છે। ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન આપી અંતર ધ્યાન થાય છે। ભગવાનના ગયા પછી વેપારી હોડીમાં બેસીને જુએ છે, હોડી રૂપિયા પૈસાથી ભરાઈ જાય છે। બધા આનંદમાં આવે છે। દરિયાના કિનારે જ પરમાત્માનું પૂજન થાય છે। વેપારી અને જવાઈ ગામ જવા પ્રસ્થાન કરે છે। દરિયામાં હોડી ચાલે છે। સાંજનો સમય થાય છે। ગામના પાદરે હોડી પહોંચે છે। એક દૂતને સમાચાર આપવા મોકલે છે જાઓ અમારા આગમનની તૈયારીઓ કરો। દૂત ભાગતો જઈને જુએ છે તો વેપારીના ઘરમાં ભગવાનની કથા ચાલતી હતી। દૂત સમાચાર આપે છે